હરેશ નાસ્તો તો લઈ દે. કેમ ભાઈ કાતરો મારે છે? તું લઈ આવે છે, હું નથી જાઉં લેવા. छोटा सा मेरा जहां है खुदा। તો જય માતાજી મિત્રો, ભવાની ફેશન શોપના મિની વ્લોગમાં તમારું ફરી એક વખત સ્વાગત છે. કેવું લાગ્યું કલેક્શન? બહુ મસ્ત છે ગાઈસ, તો ફરી એક વખત તમારા માટે કસ્ટમર રિવ્યુ લઈને આવ્યો છું. જો સાડી કેવું લાગ્યું કલેક્શન? બહુ સારું છે. ખાલી ડ્રેસ લેવા આવી હતી ને સાડી લઈને જાઉં છું. તો બધાને એટલે બધાય તમે અહીં આવો અને અહીંની તમે પરચેસ કરો સાડી. બહુ એક નંબર કલેક્શન છે. તમને કેવું લાગ્યું કલેક્શન? બહુ સરસ છે. અહીંયા લેવા માટે અમે દર વખતે લેવા આવી જ છીએ અને અવનવા બધા આવતા જ રહે છે, તો અહીંયા આવવા માટે વધારે સારું છે. થેન્ક યુ. વેલકમ. પછી આપણે રીલ ઉતારવાની હતી, એટલે મસ્તી કરતા રીલ ઉતારવાની હતી. પેર તમારા માટે નવા કલેક્શનમાં લઈને આવ્યો છું. આમ જોવો તમે, કાંઈ નો ઘટે એવી પેર છે. આની રીલ પણ મેં ઇન્સ્ટાગ્રામ ભવાની ફેશન 12 માં મૂકેલી છે, તો તમે જોઈ લેજો અને અત્યારે પણ મૂકી દઉં છું. ગાઈસ, તમારી માટે પ્રીમિયમ ક્વોલિટીમાં રીસ્ટોકમાં પેર લઈને આવ્યો છું. ઓલી વખતે બ્લુ કલર સાથે, આ વખતે પિસ્તા કલર સાથે કોમ્બિનેશન છે. જે કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન પર WhatsApp નંબર આપેલો છે, તેના પર ઓર્ડર આપી દો. જો હેન્ડ વર્ક વિથ એમ્બ્રોઇડરી વર્ક, સ્લીવમાં વર્ક આવશે, પ્લાઝો આવશે નીચે. લગનની સીઝન ચાલી રહી છે, તો તમારી ફ્રેન્ડને જલ્દીથી આ રીલ શેર કરી દો. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો જેથી તમને દરરોજ નવું કલેક્શન જોવા મળે. જે કલર ગમે તેનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરોબર? થેન્ક યુ. ગાઈસ, તમારી માટે નવી ફેશનમાં અને નવી ડિઝાઇનમાં પ્લાઝા લઈને આવ્યા છે. તમારે જો કોઈને પ્લાઝા લેવા હોય તો ભવાની ફેશન શોપમાં આવી જજો અને દરરોજનું નવું કલેક્શન જોવા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજ નવું કલેક્શન જોવા મળે. મેરેજની સિઝન ચાલી રહી છે, તો તમારે જો કોઈને ચોલી ભાડે રાખવો હોય તો ભવાની ફેશન શોપમાં આવી જજો. તમને સારા સસ્તા ચોલી મળી જશે, બરોબર? ગાઈસ, તમારી માટે પ્રીમિયમ ક્વોલિટીમાં પેર લઈને આવ્યો છું. પછી એ શરૂ રાખ, વિડિયો બંધ ન કરતો. ગાઈસ, તમારી માટે પ્રીમિયમ ક્વોલિટીમાં પેર લઈને આવ્યો છું. બે અલગ કલેક્શન, કલર લેવા પાકું કરવું પડશે હરખું ફરીથી, બરોબર? પછી આ કસ્ટમર બાબરાથી જ આવ્યા હતા. આમને ચોલી ભાડે રાખવાના હતા. સાથે જ આપણે આજનો દિવસ અહીં પૂરો થાય છે. કાલે ફરી મળીશું નવા વ્લોગમાં. થેન્ક યુ.